નમસ્કાર. આમ તો મને જે ટેવ છે એ પ્રમાણે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે એવી છે પડી ગઈ છે, પણ હવે એવું નથી, આજે એવું નથી બોલવાનું. હા, હું છું તમારો પ્રશાંત, એ તો રહીશ જ. નમસ્કાર, નવજીવન ટ્રસ્ટમાં તમારું સ્વાગત છે. હું છું તમારો પ્રશાંત દયાળ. એક એવો પ્રસંગ છે કે જ્યાં આપણે બધા જ શીખવા માટે ભેગા થઈએ છીએ. નવજીવન ટ્રસ્ટ દ્વારા જે પત્રકારત્વનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો એની 6ઠ્ઠી બેચ પૂર્ણ થાય છે આજે, અને 7મી બેચનો પ્રારંભ થાય છે. અને એ કહેતા મને આનંદ થાય છે કે આ એક યજ્ઞ છે નવા પત્રકારત્વને નવી દિશામાં લઈ જવું, નવા પત્રકારત્વ તૈયાર કરવા. એમાં વિવેક દેસાઈ જે અમારા ચેરમેન છે, ટ્રસ્ટી કપિલભાઈ, એમનો બહુ મોટો સહયોગ છે. ઘણી વખત કેટલાક સહયોગ મૂક રહીને પણ સહયોગ મળતા હોય છે, એવો એમનો સહયોગ છે. તો એક સરસ કામ જે થઈ રહ્યું છે, આ 6ઠ્ઠી બેચ છે. અને જે લોકો હમણાં સુધી અહીંથી ભણીને બહાર નીકળ્યા છે એ લોકો સરસ કામ કરી રહ્યા છે, એનો એક આનંદ છે. અને અમે કાયમ એવું કહીએ છીએ કે તમે અહીંયા ભણો છો ત્યારે તમે પાસ કે નાપાસ તમે થતા નથી, પાસ કે નાપાસ તો શિક્ષક થતો હોય છે. જો વિદ્યાર્થી સફળ થાય તો શિક્ષક પાસ છે. આપણે ત્યાં જે શિક્ષણની સમસ્યા થઈ એવું છે કે આપણે એવું માનીએ છીએ કે જે શિક્ષણ આપણને મળે છે અને જે ડિગ્રી આપણને મળે છે, એ ડિગ્રી અને શિક્ષણની સમજ અને શિક્ષણ આપવાની જે ગેરસમજ થઈ એવું છે કે આપણે જે શિક્ષણ આપીએ છીએ નોકરીનું શિક્ષણ આપીએ છીએ, રોજગાર રળવાનું શિક્ષણ આપીએ છીએ. પણ એનો અર્થ એવો થયો તો પછી આપણે શિક્ષણની જે વ્યાખ્યા છે એને બહુ સીમિત કરી દીધી. તો જે લોકો શિક્ષણ આ પ્રકારનું પુસ્તકનું શિક્ષણ નથી લેતા એ લોકો પણ એક ઉત્તમ માણસ હોય છે, ઉત્તમ કામ કરતા હોય છે. અને એટલા માટે જ આપણે આ શિક્ષણમાં એક વ્યવસ્થા એવી રાખી છે કે અહીંયા પુસ્તકને કોઈ સ્થાન નથી. કારણ કે પત્રકારત્વ એક એવું કામ છે કે જે પુસ્તકથી ન શીખી શકાય. એ અમારા અનુભવે અમને કાળક્રમે સમજાયું કે આપણે પુસ્તકને દૂર રાખીએ અને જે લોકો આ વિષયમાં માહિર છે એવા લોકોને આ કામમાં, આ યજ્ઞમાં સામેલ કરીએ તો વધુ સારું કામ થઈ શકે. અને આખી પ્રક્રિયા, શિક્ષણની પ્રક્રિયા એવી છે કે જેમાં શિક્ષકે સતત ભણતા રહેવું પડે. ડૉક્ટર જેવું એક કામ છે. જો ડૉક્ટર ભણવાનું બંધ કરી દે તો પછી ડૉક્ટર સફળ થતો નથી. એવું પત્રકારત્વનો અભ્યાસ પણ એવો છે કે જેમાં તમે ભણવાનું છોડી દો એટલે શિક્ષક ભણવાનું છોડી દે, શિક્ષક બદલાવાનું છોડી દે, અને શિક્ષક સમયની સાથે અનુકૂળ થવાનું છોડી દે તો શિક્ષક જૂનો થઈ જાય છે. અને જૂનો શિક્ષક કોઈને પણ પસંદ આવતો નથી, એટલે એને પણ બદલાવવું પડે છે. અને અમે એટલા માટે મને એવું લાગે છે કે જે લોકો અહીંયા અલગ અલગ ફેકલ્ટીઝ આવે છે એમાં સૌથી કિરણ ઉંમરલાયક તો હું જોઈશ ને. હા, તો સૌથી ગરડો હું છું, મારા કરતાં બધા નાના છે. હિમાંશુ પણ અહીંયા બેઠો છે, વિવેક પણ છે, એ પણ ફોટોગ્રાફી ભણાવે છે. હિમાંશુ તો જગતના ઘણા બધા વિષય ભણાવી શકે છે. તો 55 કરતાં વધુ ફેકલ્ટી આવે છે જે ભણાવે છે અને જે ભણે છે. અને સૌથી અગત્યનું એવું છે કે આખી પ્રક્રિયામાં આપણે ભણીએ, ડિગ્રી લઈએ, પણ આપણે જો સારા પત્રકાર પણ થઈ જઈએ પણ સારા માણસ સાબિત ન થઈએ તો બધું જ વ્યર્થ છે. અને પ્રયત્ન એવો જ છે કે આપણે અહીંયા આવ્યા ત્યારે અને પાછા જઈએ ત્યારે કેટલા સારા માણસ થઈને પાછા જઈએ છીએ. એક એવો સવાલ પણ અમે વિદ્યાર્થીઓને પૂછીએ છીએ, જે લોકો પુરુષ વિદ્યાર્થીઓ છે. તમને થોડું વિચિત્ર લાગશે કે આને પત્રકારત્વને કોઈ લેવા દેવા નથી, પણ અમે દરેક બેચમાં એવું પૂછીએ છીએ કે કેટલા વિદ્યાર્થીઓ, એટલે પુરુષ વિદ્યાર્થીઓ પોતાના ઘરનું ટોયલેટ સાફ કરે છે. તો ભાગ્યે જ એકાદી આંગળી ઊંચી થાય છે, નથી કરતા. કારણ તો આપણને શિક્ષણ જ એવું મળ્યું છે એ સ્ત્રી કે પુરુષને, એ ટોયલેટ સાફ કરવાનું કામ તો ઘરની સ્ત્રીનું છે, પુરુષે શું કામ કરવાની. અને સ્ત્રીએ પણ એ સ્વીકારી લીધું છે કે આ કામ માત્ર સ્ત્રીઓનું છે, આમાં ઘરના પુરુષને સામેલ ન કરી શકાય. તો તમને એવું લાગશે આ જર્નાલિઝમ છે, તો હા, આ પણ એક જર્નાલિઝમ છે. અમે એ પણ શીખવાડીએ છીએ. અને અહીંયાથી ઘણા બધા જે વિદ્યાર્થીઓ છે જે ઘરે હવે ટોયલેટ સાફ કરતા થયા છે, મને એવું લાગે છે એ પણ એક પત્રકારત્વ છે. કારણ કે માણસ બદલવાનો છે ને, તો આપણે સામેવાળો માણસ નથી બદલવાનો, આપણે પોતે પણ એટલું જ બદલાવાનું છે. ચૂક થશે આપણાથી, કંઈ બધા જ આપણે સંપૂર્ણ થઈ જઈશું એવું નથી, પણ આજે છીએ એની કરતાં આવતીકાલે કેવી રીતના વધારે સારા થઈ શકીએ એનો આ પ્રયાસ છે. તો જે વિદ્યાર્થીઓ અહીંયા ભણ્યા એને બીજી એક ખાસ વસ્તુ કહેવાની કે અહીંયા ઉંમરનો કોઈ બાદ નથી. શિક્ષણ કોઈ પણ ઉંમરે મેળવી શકાય. હા ને એટલે માથું હલાવે છે.
તો ઉંમરને કોઈ બાદ નથી, કોઈ પણ ઉંમરે શિક્ષણ મેળવી શકાય. એટલે અમારી પાસે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે નિવૃત્તિ પછી પણ આવે છે, ઘણા બધા એવા છે કે જે વ્યવસાય કરે છે એ પણ આવે છે, ઘણા બધા એવા છે ગૃહિણી છે તો પણ આવે છે. અમને ગમે છે. અમે કાયમ એવું પૂછીએ છીએ જ્યારે અમારા એડમિશન થાય ત્યારે કે બહેનો કેટલી છે, આદિવાસી કેટલા છે, મુસ્લિમ કેટલા છે. તો સાથે રહેવાનું પણ આપણે શીખીએ છીએ, કારણ કે જે વર્તમાન સ્થિતિ છે આપણને સાથે રહેવા દેતી નથી, આપણને અલગ થવાનું શિક્ષણ આપે છે, પણ આપણે સાથે રહેવાનું છે. તો જે અહીંથી અભ્યાસ કરી ચૂક્યા છે એવા એક બે વિદ્યાર્થીઓ સાથે પણ એ પોતાનો અનુભવ પણ અહીંયા શેર કરશે. તો હું બોલાવીશ માધવી મહેતાને. નમસ્કાર, ગુડ ઇવનિંગ ટુ ધીસ ઓગસ્ટ ગેધરિંગ. મેં જ્યારે ગયા વર્ષે વિચાર કર્યો કે આ કોર્સ હું કરું, બેસિકલી આઈ એમ કમિંગ ફ્રોમ લોજિસ્ટિક બિઝનેસ, અને ઘણી બધી સંસ્થાઓ સાથે સુરેન્દ્રનગરની અંદર રહીને કામ કરું. મારું ધ્યાન દોર્યું, અભિયાનના એડિટર હતા એ સમયે નરેશ મકવાણા, અને એમણે ધ્યાન દોર્યું કે આ કોર્સ કરવો જોઈએ. ત્યારે મને પણ દાદાએ કીધું એમ એક બે વખત એવું થયું કે આઈ એમ 45 અને હું જઈશ તો કેવું લાગશે કરીને. પણ કિરણભાઈને ફોન કરતાં બહુ જ બધું પોઝિટિવિટી મને દેખાણી, અને આઈ ગોટ રેડી કે ચલો કરી લઈશ, વાંધો નથી. સુરેન્દ્રનગરથી ક્યારેક અપ એન્ડ ડાઉન પણ કરી લઈશ. અને આઈ કેન સે કે મેં કદાચ 1.5 મહિનો દાદાના લેક્ચર ચાલે એટલો ટાઈમ તો મેં અપ એન્ડ ડાઉન કર્યું. હું 2-2:30 વાગ્યા સુધી ત્યાં ઓફિસ મારી અટેન્ડ કરી અને પછી જમતી હતી, અને જમીને ડ્રાઈવર લઈને નીકળું સુરેન્દ્રનગરથી, અને અહીંયા પહોંચું 5 વાગે શાર્પ પહોંચી જાઉં, કેમ કે લેક્ચર્સ બહુ જ શાર્પ ટાઈમ પર ચાલુ થતા હતા અને શાર્પ ટાઈમ પર પૂરા થઈ જતા હતા. અને સીધી અહીંયાથી 6-6:30 જ્યારે પણ લેક્ચર પતે એટલે પાછી ડિનર ટાઈમ સુધી સુરેન્દ્રનગર ટચ કરતી હતી, ને એવું જ નેક્સ્ટ ડે કરતી હતી. તો એનું કારણ એ હતું કે પહેલા જ દિવસના લેક્ચરથી આઈ વોઝ ક્વાઇટ એન્જોઈંગ કરતાં બી જે નોલેજ અહીંયાથી મળ્યું છે. અને દાદાએ કીધું એમ 56 લોકોએ મેં લિસ્ટ બનાવ્યું છે, 56 લોકો અહીંયા ભણાવવા આવ્યા છે, જે કદાચ કોઈ જ યુનિવર્સિટી ઇન્ડિયાની કદાચ નહીં આપતી હોય જર્નલિઝમના કોર્સીસની અંદર. તો અને એનું રિસર્ચ પણ કર્યું છે, અને આઈ ફાઉન્ડ કે આટલા બધા લોકો કોઈ જ જગ્યાએ ભણાવતા નથી, અને ડિફરન્ટ સબ્જેક્ટ્સ અને ડિફરન્ટ ટોપિક્સ પર, જે કરંટ ટોપિક્સ ચાલે છે એના ઉપર તો ખરું જ, પણ જૂનું બી ઘણું બધું. દાદાએ બીજેપી શું છે બહુ ડીપમાં નહીં જાઉં, 5 મિનિટ બધાને આપી છે, પણ વાતો કરીએ એટલી ઓછી કે બીજેપીથી લઈ અમારો જન્મ થયો હોય ત્યાર પહેલાંની બીજેપી હોય તો ના ખબર હોય, અત્યાર સુધી ક્યારે ડીપમાં નહોતા ગયા કે આપ શું છે, કોંગ્રેસ શું છે, આ બધા તો બેઝિક વસ્તુઓ છે. હિમાંશુભાઈએ ઘણા બધા ટોપિક પર ઘણા બધા લેક્ચર્સ, હિમાંશુભાઈ મેં તમારા ઓનલાઈન અટેન્ડ કર્યા છે, પણ મેં એક બી લેક્ચર મિસ નથી કર્યું. મેં બહુ જ એનું ડોક્યુમેન્ટેશન દરેક લેક્ચર્સનું કરવાની ટ્રાય કરી છે, જે મને કદાચ ફ્યુચરમાં ખૂબ ઉપયોગી થશે. અને અહીંથી જેટલું પણ ભણ્યા એને બહુ બધી જગ્યાએ અત્યારે આ વર્ષ દરમિયાન અપ્લાય કરવાનું ચાલુ કરી દીધું છે. તો એક મોટો એક્સપિરિયન્સ. એ સિવાય અહીંયાના સ્ટાફનો, એટલે કિરણભાઈ છે, મિલનભાઈ છે, એવરીબડી વર લાઈક બધા એટલા બધા સપોર્ટિવ હતા. અને સાથે જે સ્ટુડન્ટ્સ અને એક નવા ફ્રેન્ડ્સ, નવા લોકો મળ્યા, જે પ્રેક્ટિકલ નોલેજ મળ્યું, વિચ ઇઝ એડમાયરેબલ, ક્યારેય એને ભૂલી ના શકીએ. અને અહીંથી એટલે આ કોર્સ પત્યો છે એનો એક વસવસો પણ છે કે પાછા આવતા વર્ષે એને ફરીથી એની સાથે જોડાઈને રહીએ અને પાછા નવજીવનમાં આવતા રહીએ. આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ વિવેકભાઈ, કપિલભાઈ, શિલ્પાબેન, દાદા, ઉર્વિશભાઈના લેક્ચરો ખૂબ અટેન્ડ કર્યા અને ખૂબ એમાંથી શીખ્યા. સો આઈ એમ ગ્રેટફુલ એન્ડ થેન્કફુલ ટુ ઈચ એન્ડ એવરી વન. થેન્ક યુ. થેન્ક યુ માધવી. માધવીબેનની ખાસ વાત એવી છે કે પોતાની કરતાં નાની ઉંમરના લોકોને, એટલે વિદ્યાર્થીઓને કેવી રીતના પોતાના કરી લેવા, કેવી રીતના મિત્ર કરવા, એમને જોયા છે, ઓબ્ઝર્વ કર્યા છે, અને બહુ સરસ રીતે એમણે કામ કર્યું છે. પત્રકારત્વ આપણે અહીંયાથી ભણીએ અને પત્રકાર તરીકે આપણે બહાર કામ ન પણ કરીએ, જરૂરી નથી કે અહીંયાથી આપણે પત્રકારત્વ ભણીએ એટલે પત્રકારત્વ કરવું અનિવાર્ય છે. પત્રકારત્વનો અભ્યાસ કેટલાક લોકો અહીંયા, કેટલાક વિદ્યાર્થીઓ કરે છે, અને મેં એમના જીવનમાં આવતો બદલાવ જોયો છે. એ છે આત્મવિશ્વાસ. પહેલાં ડર લાગતો હતો કોઈની સાથે વાત કરવાનો,
પોલીસ સામે મળે તો કારણ વગર પોલીસનો ડર લાગતો હતો, તો પોલીસનો ડર જતો રહે. તમારા સોસાયટીની અંદર માની લો કે સ્ટ્રીટ લાઇટ બંધ છે, તમારા સોસાયટીમાં ગટર ઉભરાય છે, તો કોને કહેવું? તો નાની નાની ઘટનાઓ છે જે જીવનમાં રોજ બરોજ કામમાં આવે છે, એનો ઉપયોગ આપણા અધિકારો છે, તો એ અધિકારોનો ઉપયોગ કેવી રીતના કરવો, કેવી રીતના ન ડરવું. તો અહીંયા અમારે એક વિદ્યાર્થી છે ભાવના પારેખ, અહીંયા આવ્યા ત્યારે બહુ ડરેલા હતા. જીવનની ઘણી બધી સમસ્યાઓ એમને ઘેરી વળી હતી અને એમને એવું લાગતું હતું કે વિશ્વમાં સૌથી દુઃખીમાં હું છું, પણ અમે એવું બતાડ્યું કે અહીંયા આપણા કરતાં પણ દુઃખી વધારે લોકો છે, એટલે એમનું દુઃખ અમે એ રીતના હળવું કર્યું. અને ભાવનાબેન અહીંયા આવ્યા ત્યારે જે રીતના એમને અમે વાત કરતા જોયા, કામ કરતા જોયા, અને મને બરાબર યાદ છે કે એમને સાચવવામાં માધવીબેનની ભૂમિકા બહુ અગત્યની છે. કેમ ભાવનાબેન? હા, તો ભાવનાબેન આવો. નમસ્કાર. હું થોડું વાંચીને કહીશ, લખીને ઘણું લાવી છું. મોઢે બોલવાની બી ટેવ છે, ફિયર નથી, સ્ટેજનો ફિયર નથી. એક સારી વાત હતી મારી સાથે જીવનમાં. પણ જેમ સરે કીધું કે અહીંયા આવીને ઘણી બધી તાકાત મળી, એક કોન્ફિડન્સ જે જતો રહ્યો હતો એ પાછો મળ્યો. દરિયામાં વહાણ તો ઘણા હોય છે, પણ દરિયાનું ગહનપણું પાર કરવા માટે માત્ર પવન પૂરતો નથી, દિશા હોવી પણ જરૂરી છે. અને એ દિશા મળી મને અહીંયા જર્નલિઝમના કોર્સમાંથી, જે આપવા માટે મને આ બધાનો ફાળો છે. માનનીય શ્રી કપિલ સર, વિવેક સર, શિલ્પા મેમ અને અમારી સાથે સતત રહેતા કિરણ સર અને મિલન સર, અને સાથી મારા મિત્રો કે જેઓ મને અત્યારે એવું કહેવાય કે મારો એક પરિવાર છે, એવું હંમેશા મને ફીલ થયું છે કે અહીંયા આવીને મને મારો પરિવાર મળ્યો છે. ક્યારેય એવું નથી થયું મને કે હું અહીંયા આવીને કોઈ કોર્સ ભણવા આવી છું. હંમેશા 4-5 વાગે એટલે મને આમ તૈયારીમાં હોઉં. ક્યારે એવી આળસ નથી આવી કે અહીંયા મને આવવાની કોઈ એમ નથી જવું, આજે વરસાદ છે, તાપ છે, એવું ક્યારેય મનમાં આવ્યું જ નથી. મારા ટાઈમે હું અહીંયા હાજર થઈ જ ગઈ હોઉં. ઘણા દૂરથી આવતી હતી, હું એકલી જ કદાચ અલગ એરિયામાંથી આવતી હતી, તો પણ હું અહીંયા આવીને મારા ટાઈમે રથયાત્રા હોય તો પણ હું ગોળ ફરીને પણ હું અહીંયા આવેલી છું. કારણ કે એક લગાવ હતો, કારણ કે મારા એરિયામાંથી આવવા માટે મારે એ રસ્તો પાર કરવો જ પડે, એટલે એક લગાવ હતો કે અહીંયા આ ટાઈમ થાય એટલે મારે પહોંચી જ જવાનું છે. અને એક ધગસ હતી કે કંઈક હવે કરવું છે. જ્યારે હું અહીં આવી ત્યારે મારા ઘરમાંથી પણ ઘણા બધા લોકોએ મને એમ કીધું હતું કે હવે આ ઉંમરે શું કરવા જવાનું, હવે શું કરવું છે, હવે શું બાકી રહ્યું છે. પણ મેં એ બધાને ઇગ્નોર કર્યું છે અને હું શીખવા આવી, કારણ કે મને મારા જીવનમાં જે કરવું હતું એ ટાઈમ હવે મારી પાસે હતો. એ ટાઈમને મારે યુટિલાઇઝ કરવો હતો મારા પોતાના માટે. અને એકચ્યુઅલી હું બહુ સહી જગ્યા ઉપર, એટલે કહેવાય ને કે એકદમ સારી જગ્યા ઉપર આવી, જેનો અમારા ઘરમાં દૂર દૂર સુધી ક્યારેય કોઈને પણ જર્નલિઝમ શું છે એ ખબર નથી. એકચ્યુઅલી મને પણ સમજ નહોતી કે જર્નલિઝમ શું છે. જ્યારે અહીં આવ્યા ત્યારે ખબર પડી કે જર્નલિઝમ એટલે ખાલી પત્રકારત્વમાં રિપોર્ટિંગ કે લખવું એ નથી, પણ અહીંયાથી તમને ખબર પડી કે દ્રષ્ટિ મળે છે. શું દ્રષ્ટિ મળે છે? તો કાયમ આપણે આંખેથી બધું જોતા જ હોઈએ છીએ, પણ અહીંયા એ શીખવવામાં આવે છે કે તમારે શું જોવાનું છે, સાચું શું છે એ જોવાનું છે. એ દ્રષ્ટિ અહીંયાથી મળે છે. બીજું, જેમ સરે કીધું, તો માણસ બનતા શીખવાનું. હું પણ તમારી જેમ જ્યારે પહેલા દિવસે અહીં આવી હતી ત્યારે બધા એ જ કહેતા હતા કે અહીંયાથી અમને માણસ બનતા શીખ્યું છે. તો મને પણ એવું થયું કે માણસ બનવાનું એટલે આપણે માણસ તો છીએ, હવે શું બનવાનું. પણ જ્યારે અહીંયા ભણ્યા ત્યારે ખબર પડી કે આપણે તો એક ઘેટા ટોળામાંથી, ઘેટાનું ટોળું એક બાજુ જાય એમ જ આપણે, જેમ સરે કીધું કે અત્યારે એવા બધા લોકો છે કે આપણે આમ નહીં કરવાનું, આપણે આ લોકો આ છે, આ વધી જશે ને આપણી વસ્તી આમ થઈ જશે. તો એમાંની હું પણ એક હતી, હું પણ એ જ બિલીવ કરતી હતી. પણ અહીંયા આવીને ખરેખર મને એ માર્ગ ઉપર ચાલવાનો મોકો મળ્યો, મને માણસ થવાનો અવસર મળ્યો અને હું માણસ બની. અને હજુ પણ અમે એવો ટ્રાય કરીશું કે હું અહીંથી માણસ બનીને બહાર, હજુ પણ સારી માણસ બનીને બહાર નીકળું, કે આ બધા ભેદભાવ આપણે છોડી દઈએ.
ફેકલ્ટીની વાત કરીએ તો જેમ મેડમે કીધું, માધવી મેડમે મેં કીધું કે અહીંયા આટલા બધા ફેકલ્ટી આવે છે, એ લોકોનો જે એક્સપિરિયન્સ છે એ એક્સપિરિયન્સ આપણને મળે એનું 1-1.5 કલાકમાંથી આપણે કેટલું લઈ શકવાના છે. પણ સમજો કે એક એવા ફેકલ્ટી છે કે જે પોતાના કાર્યક્ષેત્રમાં તો કામ કરે છે, પણ બીજા એવા કેટલા બધા સેવાકીય કામ કરે છે જેની આપણને ખબર જ નથી. અને એ વસ્તુ આપણને અહીંયાથી એટલી બધી ખબર પડી. અને જેમ કીધું સરે, નાની નાની વસ્તુઓ જે આપણને કોઈ યુનિવર્સિટી શીખવાડતી નથી, એ લાઈફ ચેન્જિંગ યુનિવર્સિટી કહેવાય. અને મારા માટે તો જીવનનો અધ્યાય કહેવાય આજે અલગ અલગ ફેકલ્ટી પાસેથી શીખવાનું. કદાચ હું ઘરે બેસી રહી હોત, કોઈની વાત માની હોત કે હવે આ ઉંમરે શું શીખવા જવાનું, અને એ વાત મેં જો અહીંયા માની હોત ને હું અહીંયા આવી જ ના હોત તો હું કેટલા બધા વસ્તુથી વંચિત રહી ગઈ હોત. હું એક ગેઢા ટોળામાંની એક માણસ હોત, પણ અહીંયા આવીને મને એ મોકો મળ્યો. તો મારું એટલું જ કહેવું છે કે જ્યારે હું પહેલા દિવસ અહીંયા આવીને તો મેં એક ઇમેજ કર્યું હતું કે અહીંયા જ્યારે બધા છોકરાઓ અહીંયા પોતાનું વક્તવ્ય આવી રીતના અનુભવ કહેતા હતા, ત્યારે એ જ અનુભવ મેં એક ઇમેજ કર્યું કે હું પણ આવી રીતના મારું અનુભવ બધાની સામે કહીશ. તો જુઓ, આજે હું તમારી સામે ઊભી છું અને મારી અનુભવ તમારી સામે રજૂ કરું છું. ધન્યવાદ. થેન્ક યુ ભાવનાબેન. બસ આ જ અમારે કરવું હતું જે અમે કરી શક્યા. ભાવનાબેનને હવે જ્યારે પહેલો દિવસ ક્લાસનો હોય છે ત્યારે અમે એવું કહીએ છીએ કે બધાએ આગળ આવવાનું વારા પરથી અને તમારી વાત કરવાની. મને બરાબર યાદ છે એ દિવસ ભાવનાબેન જે બોલ્યા 1.5 મિનિટથી વધારે નહોતું, પણ આજે બોલી શકે છે અને ડર નીકળી ગયો છે, સારી વાત છે. જે નવા વિદ્યાર્થીઓ છે, બસ એમને એ જ કહેવું છે કે જગતમાં કંઈ બધું જ બધાને આવડતું નથી. એટલે આકાશની નીચે અને પૃથ્વી ઉપરનું બધું જ આપણને ખબર પડી જશે આ ભણીશું તો એવું નથી. અહીંયા પુસ્તક નથી અને અહીંયા તમે જે ફી ભરો છો એ તો માત્ર તમને જે ડિગ્રી આપવામાં આવે છે ફી ભર્યાની રસીદ છે. આ રસીદ તમને કોઈ દિવસ કામ નહીં આપી શકે, પણ એ રસીદ સિવાય જે ભાઈ જીવનમાં બદલાવ થશે, જે હિંમત કેળવાશે, જે સમજ આવશે, જે બીજા માણસને પ્રેમ કરવાનું અથવા બીજા માણસની સંવેદના સમજવાની સમજ આપશે, એ બહુ અગત્યનું છે. જે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે લોકો પહેલી વખત આવ્યા છે અને એમના મનમાં કદાચ એવો પ્રશ્ન હોય કે આ તો મને નહીં આવડે કારણ કે હું તો ગામડામાંથી આવું છું, મને વધારે સારું બોલતા નથી આવડતું, મેં પુસ્તકો વાંચ્યા નથી, તો એને તમારે એ ઘટનાને કોઈ નિસ્બત નથી. હું એક એવા વ્યક્તિ સાથે તમારો પરિચય કરાવીશ જે અમારા વિદ્યાર્થી નથી, પણ એ અમારી સાથે અમારા સાથી છે, નવજીવન ન્યૂઝમાં કામ કરે છે. અને એનો અનુભવ આ નવજીવન ન્યૂઝ જે છે એ નવજીવન ટ્રસ્ટનો એક હિસ્સો છે જ્યાં તમને પ્રેક્ટિકલ અભ્યાસ કરવાની તક મળે છે. અને હું એવા મારા સાથીને બોલાવીશ જે પોતાની વાત કરશે એટલા માટે કે તમારું હિંમત, તમારો આત્મવિશ્વાસ વધુ દ્રઢ થાય કે તમે પણ જો એ કરી શકે છે તો તમે પણ કરી શકશો. બોલાવીએ છીએ અમીષાને. પ્રિયા, અમીષાને લઈને આવો. અમીષા ચિમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટમાંથી જર્નાલિઝમ કરીને આવી છે, પણ જગતની અનેક મુશ્કેલીઓનો સામનો કર્યા પછી પણ અમીષા અમારી સાથે હવે કામ કરે છે. અમીષા અમારી રિપોર્ટર છે એવું કહેતા મને નવજીવન ટ્રસ્ટને અને નવજીવન ન્યૂઝને ગૌરવ થાય છે. તો અમીષા પાસેથી એનો અનુભવ સાંભળ્યો. આવો બેટા. ગુડ ઇવનિંગ. અરે યાર, પત્રકાર ભણવા આવીને અહીંયા બેઠેલા ગુડ ઇવનિંગ પણ જોરથી ના બોલી શકે તો પત્રકાર ભણવાનું હોય. અરે એકવાર ગુડ ઇવનિંગ. આ બસ હવે કંઈક લાગે કે તમે પ્રશાંત દયાળના અંડરમાં ભણ્યા છો. મારું એક સપનું હતું. મારું સપનું એ હતું કે મારે પ્રશાંત દયાળ પાસે ભણવું છે કે નહીં એ તો મને ખબર નથી, પણ મારે એક એવું સપનું હતું કે હું 3 મહાન વ્યક્તિઓને મળું ને તો એની એક મહાન વ્યક્તિ એટલે પ્રશાંત દયાળ જોડે મને મળવાનું સપનું હતું. અરે એ મને મળ્યા ત્યારે પણ મેં એમ કીધું હતું કે દાદા મારે તમારી જોડે ફોટો પડાવવો છે, અને એટલું જ એણે જે આજે મારી સાથે ખભા ઉપર હાથ રાખીને એટલું જ સહજથી મને મળ્યા હતા. પહેલે દિવસે પણ મને એટલું જ સહજથી મળ્યા હતા. મને એમ થયું કે ચલો સપના બધાના અધૂરા રહી જાય છે પણ મારા તો પૂરા થઈ ગયા. હું જ્યારે નવજીવનમાં આવી ત્યારે મને એવું હતું કે હું નવજીવનમાં આવી તો ખરા, પણ હવે હું કઈ રીતે બધા જોડે ભળીશ, હું કઈ રીતે આવીશ, મને પણ એક ડર હતો. પણ
પહેલો દિવસ ગયો ને પછી બીજા દિવસથી મને એવું લાગ્યું કે ક્યારેય હું નવું નથી, નવજીવન મારા માટે નવું નથી. અને નવજીવનમાં મને એવું લાગ્યું કે મને નવું જીવન મળ્યું છે. અને નવજીવનમાં આવ્યા પછી તમે બધા ઘરે જઈને હાશકારો અનુભવો ને એવો હાશકારો મેં નવજીવનમાં આવીને અનુભવ્યો છે. જ્યારે બધા કામેથી ઘરે જાય ને ત્યારે સમય જોઈને જાય છે, અને હું ઘરેથી નીકળું ને ત્યારે સમય જોઈને નીકળું છું ક્યારે હું ક્યારે 10:30 થાય ને ક્યારે હું નવજીવન પહોંચું. એટલે આ છે નવજીવન. અને અહીંયા ઘણા લોકોએ એવું કીધું કે અમે નવજીવનમાં આવ્યા, અમે માણસ બન્યા, પણ હું એવું કહું છું કે હું નવજીવનમાં માણસ બનીને આવી હતી અને ઇન્સાન બનવાનો પ્રયત્ન કરું છું. કેમ માણસને તો ઘણી વખત એવું કહેવું પડે કે માણસ થાતો સારું, પણ ઇન્સાન બનીએ તો કદાચ એને એવું નહીં કહેવું પડે કે ઇન્સાન થાતો સારું. આ ઇન્સાનની વ્યાખ્યા તમને ક્યારેય પુસ્તકોમાં કોઈ નહીં શીખવે, કારણ કે નવજીવનમાં તો પુસ્તકો જ નથી અપાતા, તો શીખવામાં તો ક્યાંથી મળે. ઇન્સાન એટલે એટલે ઈમાનદાર, ન એટલે નૈતિક, સ એટલે સાદગી, આ એટલે આદર, અને પછી પાછો ન એટલે નમ્ર. આ બધું જ આપણને નવજીવનમાંથી શીખવા મળે છે. નવજીવનમાં જ્યારે આવો અથવા તો બીજી કોઈ સંસ્થામાં હોય ને, તો જ્યારે બોઝ હોય ને એ બધાની હાજરી લઈ કે આ આવ્યું, પેલું આવ્યું, તે આવ્યું, પણ મને એમ થાય છે કે હું આવું ને એટલે હું બધાની હાજરી લઉં છું કે દાદા આવ્યા છે. એટલે એટલી મજા મને અહીંયા આવે છે. તો તમે પણ ભણવા આવ્યા હશો ત્યારે તમને પણ એટલી જ મજા આવી હશે, હું એવું આશા રાખું છું. તમારા અનુભવો 2 લોકોને સાંભળ્યા અને બીજા 2ને સાંભળ્યા. મારી સાથે અહીંયા પાછળ કેટલાક બેઠા હતા વિદ્યાર્થીઓ. આમ તો 95% લોકો અહીંયા બધા મારાથી મોટા છે, 5% કદાચ મારા સાથી હશે અથવા તો કોઈ મારાથી નાનું હશે. બધા એ વાતો કરતા હતા કે 70 વર્ષની ઉંમરે કઈ રીતે શું કરવું, પણ હું એમ કહું છું કે ભણવાની ઉંમર કોઈ હોય નહીં, કમાવાની ઉંમર પણ કોઈ હોય નહીં. જ્યારે જે મન થાય ત્યારે જિંદગી જીવી લેવાની. ભગવાનને એવો અફસોસ ન થવો જોઈએ કે મેં આને મોકલીને પસ્તાવો થયો છે, અથવા તો આપણને એવું ના થવું જોઈએ કે એક જિંદગી મળી છે ને અફસોસ થયો છે. અને આ ગાંધીવાદી સંસ્થા છે, ગાંધી જીવે છે, એટલે જ મને એમ થાય છે કે અહીંયા તો નાત જાતને ભૂલાય છે અને લાગણી પ્રેમ પીરસાય છે. અને એટલે જ કિરણ કાપુરે જેવા શર્મા પણ આપણને કદાચ ગાંધી હોવાનો અહેસાસ થાય છે. તો આવનારી બેચને પણ હું એટલું જ કહેવા માંગુ છું કે તમે પણ અહીંયા ભણવા આવ્યા છો. તમને ક્યારે એવું થાય કે શું કરશું, શું નહીં કરીએ? મને પણ એવું થાય છે કે શું કરશું, પણ મને એમ થાય છે કે દુનિયાની બધી જ તાકાત કદાચ આપણને તોડી શકે, પણ આપણો આત્મવિશ્વાસ હશે ને તો દુનિયાની કોઈ તાકાત આપણને નહીં તોડી શકે. થેન્ક યુ. અમીષા અમને મળી એનું શ્રેય કોઈને આપવું હોય તો વર્ષાને આપી શકાય. હું અને કિરણ, વર્ષા એડવર્ટાઇઝિંગ ફિલ્ડમાં કામ કરે છે, એની ઓફિસમાં અમે એક દિવસ એનો આગ્રહ હતો કે તમે મારી નવી ઓફિસ થઈ છે તો મારી ઓફિસમાં આવો. તો લાંબા સમય પછી હું ને કિરણ એની ઓફિસ જોવા ગયા. ત્યાં અમને અમીષા મળી અને અમે અમીષાને એક વિનંતી કરી કે તું અને હું જો સાથે કામ કરીએ તો અમને ગમશે, તો તું આવીશ. અને ત્યારથી અમીષા અમારો હિસ્સો છે, અમારું ગૌરવ છે. તો હવે આગળના એના કાર્યક્રમ ઉપર જઈએ કે જે વિદ્યાર્થીઓ ગત વર્ષે અહીંયા અભ્યાસ કર્યો હતો અને જેને હવે કિરણની ભાષામાં કહું તો પ્રમાણપત્ર, પણ હું કહીશ કે રસીદ આપવાની છે. તો આપણે હું આમંત્રણ આપીશ કપિલભાઈને અને વિવેકને કે આગળ આવે, એમના હાથે આપણે પ્રમાણપત્ર આપીએ વિદ્યાર્થીઓને. તો જેમના નામ બોલવું એ ગત વર્ષના વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર લેવા આગળ આવે. એમના નામ છે દિયા બાકોલા, વર્ષા હિંગુ, રાજકુમાર પરમાર, જયેન્દ્રસિંહ વાઘેલા, નિલેશ પટેલ, કમલ સોની, ગૌતમ ઠાકોર, ભાવનાબેન પારેખ, નિલેશભાઈ આવો. અજય પટેલ, દિનેશ ઠાકોર, મગદુમ મર્ચન્ટ, મિતા મેવાડા,
અજય મીરા જોશી, રઘુ રોજિયા, માધવી શાહ, કનુભાઈ મેવાડા, કનુભાઈ પ્રજાપતિ, ઉત્સવ દાયાણી, આસિફ કાદરી, અભિષેક પટેલ, જગદીશ ગામિત, નૈનેશ તડવી અને ભૂમિકા વોરા. ના નહીં. થેન્ક યુ કપિલભાઈ, થેન્ક યુ વિવેક. જેમ તમે અમિત શાહને સાંભળી, એક એવા જ વ્યક્તિ, એક એવા જ સાથી પત્રકાર જે અમારો છે અને અમે એના છીએ એવું કહેતા ગૌરવ થાય એવું એક નામ છે ફૈઝાન રંગરેજ. ફૈઝાન જ્યારે અહીંયા ભણવા આવ્યો ત્યારે એ અમારો સૌથી નાનો સાથી હતો, સૌથી નાનો વિદ્યાર્થી હતો. ફૈઝાનની ઉંમર ત્યારે 17 વર્ષ હતી અને ફૈઝાન આવ્યો. આના કરતાં નાનો વિદ્યાર્થી અમને મળ્યો નથી, પણ આજે અમારા કરતાં મોટો થઈ ગયો છે અને હવે અમે ફૈઝાનના નામથી ઓળખાઈએ છીએ એનું અમને ગૌરવ છે. બસ તો ફૈઝાનની વાત ફૈઝાનની જુબાની સાંભળીએ. નમસ્કાર સૌને. 17 વર્ષની ઉંમર હતી, નવજીવનમાં હું આવ્યો. પત્રકારત્વ શું હોય એ ખબર નહોતી, કેમ કે જે બેકગ્રાઉન્ડથી હું બિલોંગ કરું છું, મિડલ ક્લાસ ફેમિલી હતી, ઘરમાં કોઈ એટલો ભણેલો નહોતો. પછી મેં વાત કરી કે ભાઈ આ જે ટીવીમાં બધા કરે છે પપ્પા, એવું કંઈક કરવું છે એટલે સારું લાગે, કંઈક ફેમ મળીને બધું થાય. તો ભાઈને મેં વાત કરીને ભાઈ લોકોને પણ આ વસ્તુ સારી લાગી કે ચલ ભાઈ તને કંઈક બનવું છે. હવે અમે શોધતા હતા કે કરીશું કેવી રીતે, ક્યાં જઈશું, ક્યાં કોર્સ ચાલે છે આના, શું જર્નાલિઝમ હોય, કેમ કે મારા ઘરમાં પણ કોઈ એટલું ભણેલું ન હોવાથી એમના માટે પણ આ વિષય બહારની વસ્તુ હતી. પછી જેમ તેમ એક મારા કાકા હતા, એડવર્ટાઇઝમેન્ટના બિઝનેસ સાથે સંકળાયેલા છે, તેમણે પ્રશાંત સરનો સંપર્ક કરાવ્યો ને પ્રથમ વખત હું મારા જીવનમાં આશ્રમ રોડ બાજુ આવ્યો હોઈશ. એટલે હું પૂર્વ અમદાવાદમાં રહું છું, દાણી લીમડા વિસ્તારમાં. એટલે પહેલી વખત મેં જોયું કે આ જગ્યાએ એટલે એક તો સરસ મસ્ત આમ સંસ્થા જોઈ ને ઘણી બધી વસ્તુ જોઈને પછી મેં વિચાર કર્યો, હવે મેં તો રસ્તો પણ નહોતો જોયો કે હું અહીંયા પહોંચીશ કેવી રીતે. પછી કંઈ નહીં, મેં કીધું શરૂઆતના દિવસોમાં આમ 8-9 કિલોમીટરની આસપાસ ઘર થાય મારું આ સંસ્થાથી, તો સાયકલથી શરૂઆત કરી, કેમ કે સાયકલ જ હતી મારી જોડે. તો મેં કીધું સાયકલથી, સરે કીધું કે હવે તું આવીશ કેવી રીતે? તો મેં કીધું સર મારી જોડે સાયકલ છે, હું સાયકલથી આવીશ. ને શરૂઆતના 10 દિવસ હું સાયકલથી આવ્યો. પછી જયંતભાઈ જે મારા નજદીકમાં મળ્યા, એટલે તો એ આવતા હતા જર્નાલિઝમમાં, એમણે ન્યૂ એડમિશન લીધું, પછી એમની જોડે એક્ટિવા ઉપર આવી રીતે આવ્યો હું. ને પછી સૌપ્રથમ તો મોટી વસ્તુ આ હતી કે હવે હું જે મારા ઘરમાં વાતાવરણ હોય, હિન્દી બોલાતું હોય મોસ્ટલી, ગુજરાતીમાં કોઈ વાત ના કરે, પરિવારમાં હોય કે સગા સંબંધીઓમાં હોય, તો મારા માટે સૌથી મોટો પડકાર હતો ગુજરાતી બોલવું. એ વસ્તુ ગુજરાતીમાં હું ઘણી બધી વખત મારા ફ્રેન્ડ્સ જે મારી બેચ હતી એ લોકોએ ઘણી મદદ કરી મારી કે ગુજરાતીમાં પહેલી વસ્તુ મેં એક સંકલ્પ લીધો કે ભાઈ આપણને ગુજરાતી નથી આવડતી, તો જેટલું મેક્સિમમ બને એટલું ગુજરાતી બોલો. તો શરૂઆત કરી, વાંચવાનું ચાલુ કર્યું, વેબસાઇટ્સો બધી વાંચી, શબ્દો ભંડોળ એકત્ર કરવાના પ્રયાસો કર્યા ને બોલતો ગયો. પછી કેટલા લોકો તો મારા મિત્ર હોય, મારા ઘરવાળા ઇરિટેટ થતા કે શું ભાઈ તું દર વખતે ગુજરાતી બોલ કરે છે યાર, તું આપણી ભાષામાં વાત કર ને. તો મેં કીધું યાર મને શીખવું છે ભાઈ, મને આવડતું નથી. એટલે ઘણા બધા લોકોના મેં ટોણા પણ સાંભળ્યા કે ભાઈ તું ગુજરાતી દર વખતે આ તો જો કે ગુજરાતી બોલ કરે છે.
પછી આવો સમય જતો ગયો, ધીમે ધીમે ગુજરાતી ઉપર હું પકડ બનાવતો ગયો અને અત્યારે પણ થોડી કાચી પાકી આવડે છે. તો એવી રીતે મારી સફરની શરૂઆત થઈને સૌપ્રથમ મારા માટે ગોલ્ડન સમય 17 વર્ષની ઉંમરે આવ્યો. પછી મને જે ફિલ્ડમાં પ્રથમ વખત રિપોર્ટિંગ કરવાનો મોકો મળ્યો તો એ છે દિલ્હીમાં ખેડૂત આંદોલન. અમે અહીંયાથી ખેડૂત આંદોલન ખરેખર જે ઘણો સમય ચાલ્યો, તો એ સમય દરમિયાન અમે ત્યાં પહોંચ્યા તો એ ખરેખર શું સ્થિતિ હતી ત્યાં ખેડૂતોની એ જાણવાનો અમને મોકો મળ્યો કે ભાઈ ખરેખર જે નેશનલ મીડિયા રિપોર્ટિંગ કરે છે કેવી રીતે કરે છે, પછી ખેડૂતો જે ત્યાં આંદોલન કરી રહ્યા છે શું એમની માંગણી છે, એટલી સમજણ નહોતી પડતી હતી. પણ એ મોકો મળ્યો, 3 દિવસ અમે ખેડૂતો વચ્ચે રહ્યા, એમના જે પ્રશ્ન છે તે એ સાંભળીને અને તમામ જે યંગ મારા મિત્ર છે જે નાની વયે આવ્યા છે તેમને પણ હું કહેવા માંગીશ, મોટા મિત્ર પણ છે એમને, કે કોન્ફિડન્સ એ ખૂબ મહત્ત્વની વસ્તુ છે. એટલે તમે આમ વિચારતા હો કે યાર હું કેવી રીતે બોલીશ ને શું, મને પણ કોઈએ કીધું નહોતું કે ફૈઝાન તને બોલવાનું છે, તું કોઈ ફોર્સ ના કરે તમને, તમારી જાતે તમને એવું હોવું જોઈએ કે હું બોલું માઇક સામે કે કેમેરા સામે. એટલે કોઈએ મને કીધું નહોતું અહીંથી કે ભાઈ તું આવી રીતે રિપોર્ટિંગ કરજે, પણ મને રસ હતું, રુચિ હતી કે ભાઈ મને રિપોર્ટિંગ શીખવું છે. તો મોઢે બોલવાની શરૂઆત કરી, જેમ તેમ 1-2 મિનિટના વિડીયો કરવાની, ગ્રાઉન્ડ રિપોર્ટિંગ જેને કહેવાય. તો ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપર ગયો ને પહેલાં તો મેં સ્થાનિક સમસ્યાઓથી શરૂઆત કરી રિપોર્ટિંગની કે ભાઈ લોકો સાથે વાતચીત કેવી રીતે થાય, પછી વોક થ્રુ કોને કહેવાય, P2C કોને કહેવાય, એ પછીનો પ્રશ્ન છે. પહેલાં તો આપણે એક કોન્ફિડન્સ આપણામાં હોય તો આપણે બહુ સારી રીતે પ્રેઝન્ટેશન, આપણે જે કોઈ પણ વસ્તુ હોય, અહેવાલ હોય એ કરી શકીએ. ને તમે એક કેમેરા ફેસ જે કોન્ફિડન્સથી જ આવડે. આમાં તમે ડરતા હો ઘણી બધી વખત કે ભાઈ યાર કેમેરા આગળ બોલવું છે, મને પણ થતું હતું શરૂઆતમાં, હું પણ ગભરાતો હતો, શબ્દો ખવાઈ જતા હતા, ઘણી બધી વસ્તુ થઈ. પણ એ રૂટીન પ્રક્રિયા છે, પ્રેક્ટિસનો ભાગ છે, એ તમને દરરોજ એ વસ્તુ કહેવી પડે. બીજી વસ્તુ હવે સ્ટોરી સમજણ, જે ઘણી બધી વસ્તુ માર્ગદર્શન દાદા જ્યારે પણ અમે કામ કરતા હોઈએ ઓફિસમાં તો ઘણી બધી વસ્તુ ચૂકી જવાતી હોય છે, ગંભીર હોય છે જે, તો એ સમયે તમને સ્ટોરીમાં શું બાબતો ધ્યાન રાખવી. હવે સમાચાર તો ઘણા બધા હોય છે, પણ આ સમાચારની સત્યતા કેટલી એ જાણવું પણ ખૂબ જરૂરી છે. હવે કોઈ પણ બનાવ બને છે તો ઘટના બની તો આપણે કેવી રીતે આમાં હવે ખરાઈ કરવી કે ભાઈ આ જગ્યાએ બનાવ બન્યો છે. તો હું એ કહેવા માંગીશ કે જે હાલ રિપોર્ટિંગ કરતા હોય મિત્રો, કોઈ માન લો કે કોઈ મર્ડરની ઘટના હોય, કોઈ એવો બનાવ હોય, આગથી લાગતો બનાવ હોય, તો સૌપ્રથમ મર્ડરની ઘટના હોય, કોઈ ક્રાઇમથી જોડાયેલી ઘટના હોય તો પોલીસનો સંપર્ક જે તે વિસ્તારમાં પોલીસ સ્ટેશન હોય કે ભાઈ સર આ કોઈક બનાવો બન્યો છે. PSO માન લો કે કે અત્યારે હું કામમાં છું કે તમને વ્યવસ્થિત માહિતી ના મળે ને તમને અર્જન્ટ જ હોય કે ભાઈ તાત્કાલિક ધોરણે બનાવ બન્યો છે, તો પોલીસ ઇન્સ્પેક્ટર જોડે સંપર્ક ના. હવે તો બધી જગ્યાએ વસ્તુઓ અવેલેબલ છે, નંબરો PIના, એ કંટ્રોલમાંથી પણ મળી જતા હોય છે. એટલે એ રીતે વસ્તુની ખરાઈ કરવી કે ભાઈ હા આ જગ્યાએ, તો એમાંથી શું પોલીસ ઇન્સ્પેક્ટર સાથે કે તમે જે કોઈ પણ જોડાયેલા વ્યક્તિ સાથે એ વાત કરશો તો તમને ખરાઈ વસ્તુની મળશે કે ના ભાઈ આ ઘટનામાં બીજા સમાચારમાં તો મેં જોયું આવું હતું ને આ સમાચાર એટલે મેં વાત કરી રૂબરૂ ત્યારે તો આવું જાણવા મળ્યું. એટલે આ ડિફરન્શિએટર છે, તમને આનાથી મળશે. હવે લેટેસ્ટ જ આ ઘટના કહું, એક સ્ટોરી અત્યારે પ્લેન ક્રેશવાળી કે એક છોકરો હતો જેણે વિડીયો બનાવ્યો હતો પ્લેન ક્રેશનો. તો હવે અમે સિવિલમાં હું રિપોર્ટિંગ કરતો હતો, તો રિપોર્ટિંગમાં હવે એક છોકરાનો સંપર્ક નહોતો થતો હતો મારાથી, ને બીજા જે મિત્ર હતા એમને પણ ખબર નહોતી કે આ ઘર ક્યાં છે એનું. તો હું ને મારો કલીગ્સ અમે બે સાથે ગયા. મેં કીધું એક કામ કરીએ, પહેલાં તો જે સ્પોટ છે ત્યાંથી આપણે રાઉન્ડ ફરીએ કે ત્યાં બીજા દિવસે કોઈ સ્થાનિકો ત્યાં છે વાત કરી શકે એવા. તો અમે ફરતા મેઘાણીનગર પહોંચ્યા. પછી મેઘાણીનગર પાસે અમે રસ્તો ભૂલી ગયા. મેં કીધું હવે ક્યાં જવાનું? તો એક બેન હતા જે ફ્રૂટ વેચતા હતા ત્યાં. તો મેં કીધું બેન આપણે સ્પોટ ઉપર જવું એટલે જે ઘટના સ્થળ હોય, તો કે અહીંયાથી રસ્તો બંધ છે. હવે અમે તો એ સ્ટોરીમાં નહોતા, અમને તો ખબર કે અમે સ્ટોરી તરફ જઈ રહ્યા છે, અમને અમારી ગાડી સ્ટોરી તરફ લઈ જઈ રહી છે. તો મેં કીધું કે હા ઘટના સ્થળે જવું છે, પણ કે એ તો બંધ છે, તમે ના જઈ શકો ત્યાં. પછી એણે કીધું કે તમે કોણ? તો મેં કીધું હું પત્રકાર છું, રિપોર્ટિંગ કરવા માટે આવ્યો છું. તો કીધું હા ઘણા બધા પત્રકારો છે ને પેલી આ ગલી છે ને ત્યાં ગયા છે. અચ્છા, મેં કીધું એવું છે? તો મેં કીધું કંઈક હશે તો જ પત્રકારો પેલી ગલીમાં ગયા હોય. તો હું અંદર ગયો, અંદર જઈને જોઉં તો એક ટેરેસ ઉપર એક નેશનલ મીડિયાના એક રિપોર્ટર રિપોર્ટિંગ કરતા હતા. તો મને એવું લાગ્યું કે અહીંયા કંઈક છે ને હવે એ પણ ખબર નથી કે છોકરો જેણે વિડીયો બનાવ્યો એનું જ ઘર છે.
તમે ઉપર વાતચીત કરી પેલા અહીંયા આજુબાજુના લોકો જોડે, તો એમણે કીધું કે ભાઈ હા એ છોકરાનું ઘર આ જ છે કે જેણે આ વિડીયો બનાવ્યો હતો, જે આપણે 20 સેકન્ડનો વિડીયો જોયો કે જે બ્લાસ્ટ થાય છે પ્લેન. પછી આવી રીતે હું સ્ટોરી સુધી પહોંચ્યો, ઉપર ગયો, ઉપર જોયો તો પાછળ જ મારી આંતરરાષ્ટ્રીય જે આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય એ વિમાનો પાર્કિંગ થતા હતા, પછી ત્યાંથી ટેક ઓફ લેન્ડ બધું ત્યાં જ થતું હતું ને એ દ્રશ્ય જોઈને પછી આ સ્ટોરી સુધી હું આવી રીતે પહોંચી. એટલે મને તો કંઈ અંદાજ જ નહોતો કે હું આ સ્ટોરી કરીશ ને આવી રીતે આ સ્ટોરી છે મેં સબમિટ કરીને આવી રીતે સંપર્ક. એટલે ઘણી બધી વસ્તુ એવું હોય કે તમે ફિલ્ડમાં જતા હો તો તમને એ વસ્તુ કહેવાય કે ભાઈ સંપર્ક નથી આપણા, પણ એફર્ટ્સ તમને જરૂરી છે. એના માટે તમને પોતાની રીતે જ સંપર્કો બનાવવા પડશે ને આ ફિલ્ડમાં તો ખૂબ સંપર્ક જરૂરી છે, બાકી ફિલ્ડમાં સંપર્ક વગર તો શક્ય નથી ને એ સમય પ્રમાણે બધું થતું હોય. તમે કહેતા હો કે ભાઈ એકદમથી બધું શીખી જાઉં તો એ પોસિબલ નથી. મને પણ ઘણો સમય લાગ્યો ને હું હજી એ શીખું જ છું દાદા જોડે ને ઘણા બધા મારા કલીગ્સ છે એમની જોડે. એટલે સમય પ્રમાણે જ બધું થતું હોય છે, એટલે આપણે એ નાસીપાસ નહીં થવાનું. ઘણી બધી વખત મને પણ એવું થતું હતું પહેલાં કે આ તો ફિલ્ડ જ મૂકી દેવાય, હવે કંટાળ્યો છું, હવે નથી કરવું યાર, કે આના કરતાં કંઈક સારી જગ્યાએ કર્યો હોત જોબ તો આપણે મસ્ત શું ટેન્શન લેવાનું. ને બીજી વસ્તુ જે મહત્ત્વની છે પરિવારનો સહયોગ, સહકાર એ ખૂબ જરૂરી છે. શરૂઆતમાં તો મારા મમ્મી પણ ખીજાતા હતા મને કે કેવી જોબ લઈને આવ્યો છે તું, આ તો ઘરમાં તું રહેતો જ નથી, બહાર જ બહાર ફરફર કરે છે ને ઘરમાં ટાઈમ જ નથી આપતો, વાત જ નથી કરતો. કેમ કે આમાં રજાનું નક્કી ના હોય કે તમને રજા મળે ના પણ મળે. એટલે આવી સ્થિતિમાં હવે ઘરવાળા પણ આમ રૂટીન થઈ ગયા કે ચલો હા ભાઈ એનું કામ છે. હવે હું કહું કે મમ્મી મને ઇલેક્શન કવર કરવા જવું છે, મમ્મી આ બનાવ બન્યો છે, અહીંયા ઘટના બની છે, તો એટલી ચિંતાની વાત નથી. એટલે પરિવારનો સહયોગ પણ ખૂબ જરૂરી માનવામાં આવે છે, એટલે તો જ આ થઈ શકે. ને બીજી વસ્તુ મનોબળ જે આપણે યથાવત રાખવું પડે કે ભાઈ હા આ ફિલ્ડમાં મને આગળ વધવું જ છે. કેમ કે એવો ફેસ આવે છે, બધાનો એવો ફેસ આવે છે કે આ ફિલ્ડ હું છોડી દઉં, બહુ કંટાળી ગયો છું, પણ એ પરિસ્થિતિમાંથી હું બહાર આવ્યો છું એવું મને લાગે છે. થેન્ક યુ ફૈઝાન. ફૈઝાનમાં જે કંઈ અમે બદલાવ જોયો, મેં કહ્યું ને કે જે શિક્ષણ અહીંયાથી જે શિક્ષણ એને મળ્યું ને કેવી રીતના બદલાયો, સમજ કેવી રીતના બદલાઈ. ફૈઝાન આવ્યો ત્યારે એક આખું વાક્ય ગુજરાતી બોલી શકતો નહોતો અને આજે એ ગુજરાતીમાં સરસ વાત કરે છે, ગુજરાતીમાં રિપોર્ટિંગ કરે છે અને સમજ કેવી રીતના બદલાઈ એનું એક નાનકડું ઉદાહરણ 2-3 એને આપીશ. એ શરૂઆતમાં જ્યારે અહીંયા આવ્યો ત્યારે એક દિવસ આવીને મને કે સાહેબ અમારે ત્યાં આજે બબાલ થઈ. મેં તો શું બબાલ થઈ? કે મિયાભાઈ અને ગુજરાતી લડ્યા છે. એટલે મેં કીધું મિયાભાઈ અને ગુજરાતી એટલે? કે મિયાભાઈ અને ગુજરાતી લડ્યા અમારા મોહલ્લામાં. મેં કીધું હું સમજ્યો નહીં ફૈઝાન, મિયાભાઈ અને ગુજરાતી? કે હું મિયાભાઈ તમે ગુજરાતી. એટલે હિન્દુને ગુજરાતી કહેતો હતો અને પોતાને મિયાભાઈ કહેતો હતો. મેં કીધું તું મિયાભાઈ છે પણ ગુજરાતી છે, હા અહીંયા બધા જ ગુજરાતી છે. તો એ એની સમજ કેળવાઈ. ઘણી બધું એનામાં પરિવર્તન આવ્યું. ટેલિવિઝનની ભાષામાં કે રિપોર્ટિંગની ભાષામાં કહીએ તો કોઈ નેતાનો આપણે બાઇટ લેવાનું હોય કે ભાઈ તમારે શું કહેવું છે, બૂમ ધરવાની. તો ફૈઝાનની એક મજાની વસ્તુ એવી છે કે ફૈઝાન બહુ નાનો હતો, 17 વર્ષનો જ હતો, ભણતો હતો અને અમારી એક ટીમ દિલ્હી ખેડૂત આંદોલનમાં ગઈ ત્યારે ઘણા બધા લોકો તો નેતાઓની બાઇટ લેતા હતા, પણ ત્યાં આગળ દિલ્હી પોલીસનો ઘોડો હતો, એણે આને બાઇટ આપી. ઘોડો આને કરડી ગયો. આ એટલો નાનો હતો કે ઘોડાને મોઢા આગળ ઊભો હતો તો ઘોડો પાછળથી ને કરડી ગયો. એટલે અમે એનું કહીએ જ કે તને તો ઘોડાએ બાઇટ આપી. તો ફૈઝાન બહુ સરસ મજાનો માણસ છે. ફૈઝાનની બાજુમાં એક માણસ બેઠો છે જેનું નામ છે તોફિક ગાજી. એ નંદાસણથી આવે છે. આમ બંને નજીક ઓફિસમાં પણ બેસે છે. અમારી જે ચેનલ છે નવજીવન ડિજિટલ, એક બીજી ચેનલ છે, એમાં અબુઝર છે, તોફિક છે અને ફૈઝાન છે. પણ ત્રણેય બહુ સરસ કામ કરે છે. અબુઝર અહીંયા જ ભણ્યો અમારી પાસે અને હવે અબુઝર પણ એનો હિસ્સો છે. તોફિક અને ફૈઝાન વચ્ચે ખૂબ ઝઘડો થાય. આમ ગાળાગાળી, એવું લાગે કે હું શાંતિથી જોઉં કે આ લોકો મારામારી કરવા સુધી ક્યારે પહોંચે, પણ એવું નથી થતું. એ ત્યાં સુધી વાત નથી આવતી. તોફિક મોટો છે નીકળતા ઉંમરમાં ખાસો અને હજી પણ છાસ ને સાસ કહે છે. એટલે અમે આજે જમવા બેસીએ તો હું કોઈ કે સાસ નથી લાવે, આમ તો તારી સાસ વિરમ ગામ રહે છે, અહીંયા સાસ નથી મળતી. તો એ બંને વચ્ચે ખૂબ ઝઘડો થાય અને આ સમજની વાત છે. જે વાત છે ને અમિત શાહે કીધું આદર, એકબીજાને સમજવાની વાત, એ નંદાસણથી આવે છે ને એટલે રોજ એસટીમાં આવે છે ને એસટીમાં જાય છે. જતી વખતે એ રાણી બસ સ્ટેન્ડેથી એસટીમાં પાછો જાય છે
આવે ત્યારે અહીંયા ઇન્કમટેક્સ ઉતરી જાય, અહીંથી ચાલતો આવે, પણ જ્યારે જેને જવાનું હોય ને ત્યારે એને ફૈઝાન મૂકવા જાય છે રોજ રાણીપ બસ સ્ટેન્ડે. હમણાં 2 દિવસ પહેલાં સ્ટોરીને લઈને બહુ ઝઘડો થયો. આમ તો 7/12ના ઉતારામાં ક્યાંય કોમન નામ નથી એમનું, એટલે એવું કોઈ ઝઘડો નથી, બહુ ઝઘડો થયો. અને ઝઘડો થયા પછી એવું લાગ્યું કે આજે તો બસ આ બેના સંબંધોનો અંત આવ્યો. પણ પછી ફૈઝાને એવું કીધું, તમે ભલે મારી સાથે ઝઘડ્યા પણ તમને મૂકવા તો હું જ આવીશ. તો ફૈઝાન એનું પણ ધ્યાન રાખે છે. તો આ છે ફૈઝાન, અને આવા ઘણા બધા મિત્રો છે. એક ફેકલ્ટી સાથે પણ વાત કરાવી છે, જેનો ચહેરો તમે પહેલાં આજ તકમાં જોતા હતા, હવે એણે પોતાનું એક પ્લેટફોર્મ છે, નિર્ભય ન્યૂઝના ડાયરેક્ટર છે ગોપી મણિયાર. ગોપી વાત કરશે. આમાંથી ઘણા બધા ચહેરા એવા છે જેમને હું ભણાવી ચૂકી છું, અને ઘણા બધા એવા છે કે જે લોકો નવા છે. એટલે જે નવા આવ્યા છે એમને એટલું કહીશ કે તમે પત્રકારત્વ પસંદ કર્યું છે, અને દરેક જગ્યાએ લાઈફમાં તમારી પર્સનલ લાઈફમાં કોમ્પ્રોમાઇઝ માટે તૈયાર થઈ જજો, નહીંતર આજથી જ બહાર જતા રહેજો. કારણ કે જ્યારે પત્રકારત્વમાં આવો છો ત્યારે સમયની કોઈ મર્યાદા નથી, અને ઘટના તમને પૂછીને થતી નથી. એટલે તમારે એ બધી જ વસ્તુ માટે તૈયાર રહેવું પડશે. અને ઘણી બધી બહેનો પણ દેખાઈ રહી છે, એટલે અહીંયા કહી દઉં કે તમે સ્ત્રી છો એટલે હું ના જઈ શકું કે રાતના 10 વાગી ગયા, હું સ્ત્રી છું માટે હું નહીં જાઉં. પત્રકારત્વમાં કોઈ સ્ત્રી પુરુષ નથી હોતા. જે જગ્યાએ દાદા હોય છે એ જગ્યાએ હું પણ હોઉં છું. રાતના 2 વાગે હોવું પડે, કેમ કે હું પત્રકાર છું. અહીંયા પત્રકારત્વ કોઈ ડેફિનેશન નથી કે મેલ માટે છે અને ફિમેલ માટે છે. હા, એ તમારા ઉપર ડિપેન્ડેડ છે કે તમે એને કઈ રીતે લઈ રહ્યા છો. બીજી વસ્તુ કે જ્યારે તમે લોકો પત્રકારત્વમાં આવ્યા છો તો જે રીતે ફૈઝાને કીધું, તોફાનો બી થાય, પ્લેન ક્રેશ પણ થાય, ઘટના ઉપર તમારે પહોંચવાનું છે. કેવી રીતે પહોંચશો? જો એક્સક્યુઝ જીવનમાં બતાડશો ને કે મારી પાસે તો સ્કૂટર બી નથી, હું કઈ રીતે જાઉં, તો ક્યારેય તમે સારા પત્રકાર નહીં બની શકો. રસ્તો તમારે જ શોધવાનો છે. અને જીવનની અંદર એક વસ્તુ યાદ રાખજો, ઘણા બધા મોટા છે, ઘણા વડીલ પણ અહીંયા બેઠેલા છે, એ લોકોને હું એટલું ચોક્કસ કહીશ કે જીવનમાં ક્યારેય એ વસ્તુ ન વિચારતા કે મારી આ ઉંમર છે, હું કઈ રીતે કરું. હંમેશાએ કીધું ને કે કરવા માટેની કોઈ ઉંમર નથી. કરવું છે તો કરવું છે, બસ કરી નાખો. અને એક વસ્તુ ફિક્સ મગજમાં નક્કી કરી લો કે મારે આ કરવાનું છે અને હું આ કરીને રહીશ. જો એ વસ્તુ જીવનમાં, અચ્છા જીજીવિષા જેને કહેવાય ને ગુજરાતીમાં, જીજીવિષા કહેવાય, જો તમારી એ જીજીવિષા મરી જશે ને તો તમે ક્યારેય સારા પત્રકાર નહીં બની શકો. એ તમે સ્પોટ પર ઊભા છો, પ્લેન ક્રેશ થયું, દુનિયા આખી ત્યાં જ ઊભી છે, બધા જ રિપોર્ટરો ત્યાંથી કરી રહ્યા છે લાઈવ, પણ તમારા મગજમાં એવું ના હોય કે મારે એક્સક્લુઝિવ કંઈક તો સુપર ડુપર કાઢવું છે, તો તમે ત્યાં જ ઊભા રહીને લાઈવ કરશો. તો પછી ફૈઝાનની જેમ આગળ જશો ને રસ્તો નહીં મળે. એટલે તમારામાં એ જીજીવિષા હોવી જોઈએ કે આ ન્યૂઝ છે, મારે આમાંથી એક્સક્લુઝિવ કાઢવાનું છે. હું તમને મારો અને દાદાનો એક કિસ્સો કહીશ. પણ એટલે જ્યારે આપણે સોરાબુદ્દીન એન્કાઉન્ટરનું ઇન્વેસ્ટિગેશન ચાલતું હતું, CBIની ઓફિસે અમે બધા બેસી રહેતા હતા, અને થયું એવું કે દાદા ત્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં હતા અને હું આજ તકમાં હતી. ઉપર દાદા કંડાસ્વામીને મળીને આવ્યા, જે CBI ઓફિસર એનું ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા હતા, અને પછી હું મળવા ગઈ. એટલે મેં એમને ખાલી વાતમાં એવું પૂછ્યું હતું કે તમે નરેન્દ્રભાઈને આમાં બોલાવશો પૂછવા માટે, પૂછપરછ. એટલે એમને એવું કીધું હતું કે હા, જરૂર પડશે તો બોલાવીશું. મેં નીચે આવીને દાદાના વાત કીધી, અને દાદાએ બીજા દિવસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની હેડલાઇન હતી, અને आज तक मैंने फ़ोन કર્યો, अरे वो बोल रहा है कि कंडा स्वामी की देखो वो इन्वेस्टिगेशन के लिए बुलाने की बात कर रहा है. એટલે મેં કીધું આ તો મેં જ દાદાને કીધું હતું. બરાબર, એ મારું બેડ લક હતું કે મને ન્યૂઝમાં ખબર ના પડી. અને દાદાએ બીજે દિવસે ફ્રન્ટ હેડલાઇન આજ તકે બી કેરી કરી લીધી. પછી એટલે મેં કીધું અરે वो तो मेरे सामने ही बोला था, મારે આવું કહેવું પડે. એટલે કલી लिखवा देती, बड़ी ब्रेकिंग न्यूज़ हो जाती.
એટલે આ વસ્તુ છે, તમે ન્યૂઝ ક્યાં શોધો છો, કેવી રીતે મળે છે, એ બહુ મહત્ત્વ રાખે છે. અને સૌથી મહત્ત્વની વસ્તુ કે તમને એમાંથી ન્યૂઝપેક કાઢતા આવડવો જોઈએ. જે તમે અહીંયા વર્ષમાં જે લોકો ભણ્યા છે એ લોકોને ખબર પડી ગઈ હશે કે ન્યૂઝપેક કઈ રીતે કઢાય. જો ન્યૂઝપેક કાઢતા નહીં આવડે તો તમે એ જ આમ કહેવાય ને કે પેલું બેસણું હોય ને એને અગરબત્તી પત્રકારો કહે, તો પછી અગરબત્તી પત્રકાર બની જશો. પણ અહીંયા તમને બહુ જ સારી મજા એટલે આવશે કે તમને બહુ જ બધું પ્રેક્ટિકલ શીખવા પણ મળશે. અને જે પ્રેક્ટિકલ શીખવા મળશે એ એકચ્યુઅલી ગ્રાઉન્ડ ઉપર કામ લાગશે. અને ઘણી બધી વસ્તુ એવી હોય છે કે આપણને એવું લાગે કે આ તો લખી દીધું હશે. હું જ્યારે જર્નલિઝમમાં આવીને ત્યારે એક કિસ્સો તમને કહું કે મને એ નહોતી ખબર કે પોલીસ કમિશનર પહેલાં હોય કે ડીજી પહેલાં હોય કે પછી અમદાવાદના ડીસીપી પહેલાં આવે. આ ધીરે ધીરે કે જરૂરી નથી કે તમને દરેક વસ્તુ ખબર હોય, તમારે શીખવાની છે. હા, મને એકવાર દાદાએ કહી દીધું કે આ ગ્રેડમાં હોય અને પછી પણ હું ભૂલ કરું તો એમાં વાંક એમનો નથી, વાંક મારો છે, કેમ કે હું શીખવામાં ઊણી ઉતરી છું. એટલે તો શીખવા માટે દરેક વસ્તુ ખુલ્લા રહેજો, મતલબ ઓપન માઇન્ડેડલી શીખજો. અને સૌથી સારી વસ્તુ એ છે કે નાનું બાળક પણ જીવનમાં શીખવાડીને જાય છે. એટલે બાળક પાસેથી બી શીખજો કે એવું ના થાય કે ભાઈ એ તો નાનું છે, મને કઈ રીતે શીખવાડશે. એટલે જે રીતે અત્યારે મને ઘણી બધી વખતે હું વાત કરતી હોય તો મને ફૈઝાનની વાતો બહુ ગમે. હું એની સ્ટોરી ચોક્કસ જોઉં, કેમ કે કંઈક નવું લઈ આવે. એટલે મને મજા આવે એ વસ્તુમાં. દાદાની તો ઓબ્વિયસ છે કે જોતી હોઉં, પણ દાદાની સાથે ફૈઝાનની સ્ટોરીમાં મને વધારે મજા આવે. તોફિકની સ્ટાઇલ જોવાની મને મજા આવે, પછી હું એની મજાક પણ ઉડાવું. અને અત્યારે ઉજ્જવલ આવ્યો છે મારી સાથે. મારો કેમેરામેન હતો ઉજ્જવલ. આમ કેમેરામેન છે પણ ઘણા બધા જીવનના લેસન હું એની પાસેથી શીખી. અને 10મામાં 5 ટ્રાયલ આપી. છેલ્લે જ્યારે હું આજતકમાં હતી, એ આજતકમાં હતો, ત્યારે એને 10મું ક્લિયર કર્યું. એટલે ભણેલો નથી પણ ગણેલો પુષ્કળ છે. આજે અમે બંને ક્યાંય અટકીએ તો ઉજ્જવલ અમારા સોલ્યુશન માટે હોય જ. એટલે જીવનમાં માણસ ઘણું બધું શીખવાડે બી છે. એવી રીતે જર્નલિઝમમાં બી તમે જ્યારે ફિલ્ડમાં જશો, અહીંયા ભણવા આવશો, ત્યારે ઘણું બધું તમને શીખવા મળશે. અને એટલું કહીશ કે તમે જે બી કરી રહ્યા છો કે ભણવા માટે આવી રહ્યા છો, તો આજથી જ તમારા ન્યૂઝપેપર વાંચવાના ચાલુ કરજો. એટલે કાલે સવારે તમે આવો તો તમને એવું ના થાય કે આજે શું થયું ખબર નથી. જેટલું રીડિંગ હશે એટલું સારું તમે જર્નલિઝમ કરી શકશો, એટલું સમજી શકશો જર્નલિઝમને. અને બીજી વસ્તુ જે સૌથી દાદા તમને દરેક વસ્તુ શીખવાડશે, પણ એક વસ્તુ યાદ રાખજો કે એવું નથી કે તમારા હાથમાં માઇક છે એટલે તમે તોપ બની ગયા. જે અત્યારના દરેક પત્રકારોને એ આમ જેને કહેવાય ને કે ટણી છે. તમારા હાથમાં માઇક હોય એનો મતલબ એ નથી હોતો. તમારા હાથમાં માઇક કોઈ સંસ્થાનું છે, એનું રિસ્પેક્ટ કરતા શીખજો. તમે નવજીવનમાં ભણવા આવો છો તો નવજીવનનું એક રિસ્પેક્ટ તમારા દિલમાં નહીં હોય તો દુનિયા નહીં કરે. એટલે પહેલાં તમે રિસ્પેક્ટ કરતા શીખજો, તો તમે એને આગળ બીજા સુધી ટ્રાન્સફોર્મ કરી શકશો. એટલે પહેલાં તો, અને ગાંધીજીની સંસ્થા છે એટલે ગાંધીજી, મેં વિદ્યાપીઠથી જર્નલિઝમ કરેલું છે. અને વિદ્યાપીઠથી હું જ્યારે જર્નલિઝમ કરતી હતી ત્યારે વિવેકભાઈના પપ્પા મને ભણાવતા હતા, જીતેન્દ્રભાઈ. અને ઘણું બધું અમે લોકો શીખ્યા. પણ એકચ્યુઅલી કહું તો પ્રેક્ટિકલ બહુ ઓછું શીખ્યા હતા. હા, પ્રિન્ટનું બધું જ શીખવાડતા હતા. ટેલિવિઝન ત્યારે નવું હતું. અને એ ટેલિવિઝનને શીખવા તમને અહીંયા ચાન્સ એ મળશે કે તમને પ્રિન્ટ પણ શીખવા મળશે, ટેલિવિઝન પણ શીખવા મળશે અને ડિજિટલ પણ શીખવા મળશે. ડિજિટલ એક નવું માધ્યમ છે. જે શીખશો તો તમારે ક્યાંય પણ ક્યારે બી કરવાની જરૂરત નહીં પડે. બાકી આજે સિટીઝન જર્નલિસ્ટની કમી નથી. ક્યાંય પણ કંઈ બી થાય, એટલે જેમ કે પ્લેન ક્રેશનો પહેલો વિડીયો જે આવ્યો એ કોઈ પત્રકારે નથી શૂટ કરેલો કે કોઈ કેમેરામેને નથી કર્યો, એક નોર્મલ માણસે શૂટ કરેલો છે જેની ઉંમર બી 17 વર્ષની હતી. એટલે સિટીઝન જર્નલિસ્ટની ક્યાંય કમી નથી. પણ તમારે એ જર્નલિઝમને બેસ્ટ બનાવવાનું છે, માટે તમે જર્નલિઝમમાં છો. અને તમારે લોકો સુધી સારા નથી કહેતી, પણ સાચા ન્યૂઝ આપવાના છે. અને સાચા ન્યૂઝ આપવા માટે
ઘણી બધી વખતે એવું થતું હોય છે કે તમારે રાહ જોવી પડે, કન્ફર્મેશન આવે, કન્ફર્મેશન તમારી પાસે ન્યૂઝ કન્ફર્મ હોય પણ અધિકારી નથી બોલી રહ્યા એટલે હું કઈ રીતે ન્યૂઝ આપી શકું. આ જે કશ્મકશવાળી સિચ્યુએશન છે એ પ્રેક્ટિકલ જ્યારે તમે ભણશો, શીખશો ત્યારે વધારે શીખવા મળશે. અને બાકી તો એટલું જ કહીશ કે તમે જે સંસ્થામાં આવ્યા છો તમને ખૂબ મજા આવશે અને આપણે આગળ મળતા રહીશું. થેન્ક યુ. થેન્ક યુ ગોપી. હમણાં છેલ્લે વિસાવદર સાથે હતા ને તમે? ગોપી અને ફૈઝાન વિસાવદર રિપોર્ટિંગ કરવા સાથે ગયા હતા અને જે ગોપીએ વાત કરી ઉજ્જવલ એને બહુ એમણે હેરાન કર્યો હતો રિપોર્ટિંગ દરમિયાન. તો આવી ગમત પણ થાય છે અને જિંદગીને બહુ ભાર સાથે ન લેવી કે આપણે બહુ મોટું અને મહાન કામ કરીએ છીએ. આપણે જગતમાં ઘણા બધા લોકો સારું કામ કરે છે, તે પૈકીનું એક નાનકડું સારું કામ કરીએ છીએ એટલે ભાર તળે આપણે નહીં દબાવવું કે આપણે કોઈ દુનિયા કરતાં જુદું કરી રહ્યા છીએ. બસ હવે હું બોલાવીશ વિવેક દેસાઈને. વિવેક કાયમ ના પાડે પછી આવે છે. પ્રશાંતનો ઓર્ડર થાય એટલે મારે આવવું જ પડે. અમે જોડે ઘણું કામ કરેલું, શરૂઆત જ જોડે થઈ અમારી. પણ અત્યારે એટલું કહું કે આ બધા છોકરાઓને સાંભળ્યા ને પછી એ લોકોનો આત્મવિશ્વાસ તો વધી ગયો પણ મારો ડગી ગયો કે આટલું સરસ બોલે છે છોકરાઓ. પણ જે પ્રકારની અહીંયા આગળ ટ્રેનિંગ આપવામાં આવે છે પ્રશાંત અને બીજા બધા ગોપી છે, આટલા બધી ફેકલ્ટીઓ અને આટલા બધા જે મહાનુભાવો અહીંયા આવે છે એનાથી એનો લાભ મને તો અમે જે જર્નલિઝમ ભણ્યા, પ્રશાંત બી ભવન્સમાં કર્યું, એના પછી મેં કર્યું, વિદ્યાપીઠમાં પણ કર્યું, પણ એ બધી લિમિટેશન્સ હતી એ વખતે. ઘણી બધી ફેકલ્ટીઓ હોય નહીં અને 4-5 જણા જ ભણાવવા આવે અને એમની પણ ઉંમર 75 જેટલી હોય. એટલે તમને જે રિયલ જર્નલિઝમ કહેવાય એ ભણવા અમને નથી મળ્યું. એ પછી શીખતા ગયા એમ કરીને જે ઇલેક્ટ્રોનિક હોય કે પ્રિન્ટ મીડિયા હોય. તો એ હવે એ રસ્તો સરળ બન્યો છે અને મને આનંદ થાય છે કે જે ગાંધીજી પણ પત્રકાર જ હતા એટલે એ પ્રમાણે યંગ ઇન્ડિયા અને એ જે એમણે સાઉથ આફ્રિકામાં જે બધી પત્રિકાઓ કાઢાતી ને એ બધું ચળવળો થઈ. સરદાર વલ્લભભાઈ પટેલ જેના પહેલાં પ્રમુખ હતા આ સંસ્થાના, આ ફાઉન્ડેશન, આપણું આ નવજીવન ટ્રસ્ટનું 75મું વર્ષ ચાલી રહ્યું છે, અત્યારે શરૂ થયું છે. એટલે એની પણ આપણે ઉજવણી આખું વર્ષ થ્રુ આઉટ ધ યર કરવાના છીએ. એમાં પણ તમારા લોકોની બધાની જરૂર પડશે. એટલે જે નવા વિદ્યાર્થીઓ આવ્યા, જૂના જે લોકોને આજે સર્ટિફિકેટ મળ્યું એ બધાને ખૂબ હૃદયથી અભિનંદન. અને એ લોકો આ રસ્તે આગળ વધે અને પોતપોતાનું જે જગત છે એ ખોલે અને સાવ કટ ઓફ ના થઈ જાય, આવતા રહે. અહીંયા અમે લાઇબ્રેરીનું પણ હવે થોડુંક રિનોવેશન પણ કરી રહ્યા છે. એટલે લાઇબ્રેરી અમે લઈએ છીએ. જે લોકો પાસે લાઇબ્રેરી છે, પુસ્તકો છે અને રાખવાની જગ્યા નથી, અથવા તો એક જનરેશન એવી છે જે પૂરી અમારા પછીની, એ લોકોના દીકરા દીકરીઓ બધા અમેરિકા છે અને એમને પુસ્તકો રાખવા ક્યાંયની અવઢવ છે, તો એ બધી લાઇબ્રેરી આપણે એમના નામ સાથે અહીંયા લઈએ છીએ, અહીંયા મૂકીએ છીએ અને એ બધી જ સુવિધા પણ અહીંયા આપણે ઊભી કરી રહ્યા છીએ. લગભગ 4-6 મહિનામાં એ બધી બેસીને વાંચવાની પણ સુવિધા અહીંયા જ થઈ જશે આજ પાછળ તરત. અને અહીંયા નવજીવન ટોક્સ ચાલે છે, બધું ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલે છે. એટલે અને કાયમ હું કહું કે પહેલાં એવું બધા કે તમે નવજીવન ગાંધીજીવાળું નવજીવન ને, એટલે હું કહું હા. અને હવે બદલાઈ ગઈ છે વ્યાખ્યા કે નવજીવન ન્યૂઝવાળું, પ્રશાંત દયાળવાળું નવજીવન. હા, આનંદ થાય. મિત્ર છે મારો તો એટલે આમાં તો ડબલ આનંદ થાય. અને ક્યારેય આટલા બધા વર્ષો કદાચ નવજીવન ન્યૂઝ ચાલુ થયું ને કેટલા 5-6 વર્ષ તો 7-1 વર્ષ થયા ને આપણે. પ્રશાંત તો પહેલાં એ તો જોડાવાનો જ નહોતો, પણ 2016માં કંઈક એવું ઘટના બની કે મેં કોઈ આવી જાય ને હવે આપણે જોડે કામ કરીએ. એવી જ રીતે નવજીવનમાં પ્રશાંત નહીં, બીજા ઘણા બધા લોકો, હિમાંશુ છે અહીંયા બેઠેલો, બધા એવી રીતે જોડાયા છે કે અકસ્માતે મળ્યા. હિમાંશુની વાત કરું તો અમે એ લંડનથી આવ્યો હતો અને મારા વર્કશોપ ચાલે ફોટોગ્રાફીના, અને કચ્છમાં હું એક ગામમાં વર્કશોપ કરતો, શનિ રવિ ગામમાં જ રહેવાનું અને આ જ પ્રકારનું શિક્ષણ. એટલે ગામડાવાળા સાથે કેવી રીતે વાત કરવી, કેવી રીતે લોકો જો ઇન્ટરેક્શન કરવું. અને જેવું મેં પોસ્ટ મૂકી એવો જ હિમાંશુનો ફોન આવ્યો કે ભાઈ મારે શીખવું છે એમ અને મારે આવવું છે આ વર્કશોપમાં. અને એ રીતે હિમાંશુ સાથે આવ્યો. અને પછી મેં કીધું અહીંયા અમે એક ડિપાર્ટમેન્ટ ચાલુ કરીએ
તો તું જોડાય એમાં, એટલે જોડાઈ ગયો. અને આજે એ વાતને 10 વર્ષ થયા. તો આવા લોકો અને આવા જ માણસો જે રીતે પ્રશાંત જોડાયો, હિમાંશુ જોડાયો, રામ મોરી છે, રામ મોરી અનફોર્ચ્યુનેટલી આજે માંદો છે એટલે આવી નથી શક્યો. તો એવા લોકો ધીમે ધીમે જોડાતા ગયા. કિરણ છે અદબવાળીનો ઊભો છે શાંતિથી પાછળ, પણ કિરણનો પણ હા ડૉક્ટર કિરણ, હા ડૉક્ટર, હવે તો ડૉક્ટર કિરણ કાપુરે. એટલે સૌથી વધારે તમારો મુખિયા છે એ કિરણ કાપુરે રહેશે. બાકી તો મિલન છે, ક્યાં ગયો મિલન? અદબવાળીનો ઊભો છે દૂર. એટલે આ બધા જ એક ટીમ એવી ઊભી થઈ છે કે જેમાં હવે કપિલભાઈ છે કે હું છું કે બીજા બધા ટ્રસ્ટીઓ છે, એ બધા એટલા બધા હેપી છે નવજીવનના નવી આખી એક્ટિવિટીથી. એ એના થકી જે બધું ચાલી રહ્યું છે, નવા કાર્યક્રમો, નવા વિષયો, નવા પ્રોગ્રામો, અને મેં કીધું એમાં 75મા વર્ષમાં ઘણા બધા અમે પ્રોગ્રામો થોડા વખતમાં જાહેર પણ કરીશું, તો એ બી કરવાના છીએ. એમાં આપ સૌનો સહકાર પણ મળી રહે, વિદ્યાર્થીઓ પણ જોડાય, અને બસ બાકી બીજું કંઈ કહેવાનું નથી. આનાથી વધારે તો બીજું શું હોય? ગાંધીજીનો આત્મા, સરદાર વલ્લભભાઈ, સ્વામી આનંદ, કાકા સાહેબ કાલેલકર, આ બધા આપણે બેઠા જે જગ્યાએ એ બધા કામ કરતા હતા, અહીંયા વાતો કરતા હતા. એટલે આ પુણ્યભૂમિ છે, અહીં તો કશું ખોટું થઈ જ ના શકે, એટલે કોઈ ચિંતા કરવાની નથી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વિવેક. આમ તો મોટાભાગનો કાર્યક્રમ અહીંયા પૂર્ણ થાય છે, પણ કેટલાક 1-2 મિત્રોએ કિરણને એવું કહ્યું હતું કે અમે ફરી ફી ભરવાના છીએ. તો એ મિત્રોને કહેવાનું કે તમે જે ફી ભરો છો ને આજીવન ફી હોય છે, એટલે અમે ફરી ફી લેતા નથી અને એવું પાપ અમે કરતા નથી. તો તમે કાયમ આવતા રહો, કાયમ મળતા રહો, અમે પણ તમને મળતા રહીશું. કાર્યક્રમ પૂર્ણ થયો છે એવો શબ્દ નહીં વાપરું, કારણ કે આ તો ઓન ગોઈંગ પ્રોસેસ છે, સતત મળવાની, સતત વાત કરવાની, સતત જીવવાની. બસ તો હવે આપણે જીવતા રહીએ આનંદથી અને જમીને છૂટા પડીશું. તો અહીંયા આપણે આજનો આ કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર. ગોપીનું એક સૂચન છે, જે મેં પહેલાં કહ્યું ને કે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. એમ કાર્યક્રમ પૂરો થતાં હું કહું છું કે અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરો અને તમારી કોમેન્ટ બોક્સમાં લખો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા